રીડ વન કેન યુ ઇન્સ્ટોલ લવ. વિદ્યાર્થી મિત્રો, એક અનનોન રાઇટર દ્વારા લખાયેલ આ ડાયલોગમાં ઈ ટેકનોલોજીના કેટલાક પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપ સૌએ વિડીયો લેક્ચર જોયો હશે અને જાણવા મળ્યું હશે કે ધીસ રીડ ઇઝ ફુલ ઓફ computer related technical words. Friends, here are two characters. First is customer is a lady customer, is a hurt person who wants to be normal again. Second, customer service representative, એટલે કે CSR, consulting the customer. He is the role of CSR is as a psychologist or as a consultant. He is giving his consultancy or treatment. Friends, here are 4 programs: past hurt, low esteem, grudge, resentment. Friends, આપ જાણો છો કે કસ્ટમરના હૃદયમાં આવા જે ભાવ હતા કે જે તેને દુઃખી કરતા હતા, તે ભાવની જગ્યાએ સારા પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ કરવા માટે અહીંયા તકનીકી નોલેજ નથી ધરાવતા તેવા કસ્ટમરને CSR માહિતી આપી રહ્યા છે. અને સ્માઇલ તેમજ પીસ, કન્ટેન્ટમેન્ટ, હાઈ એસ્ટીમ, વોર્મથ જેવા ભાવો પેદા થાય તેવો એક ઉમદા પ્રયત્ન આ પાઠમાં કરવામાં આવ્યો છે. ખરેખર આ પાઠને બરાબર સમજશો તો તમને ખ્યાલ આવશે કે પ્રેમનું પ્રતિષ્ઠાપન થઈ જાય છે અને આપમેળે પ્રસન્નતા, હૂંફ, શાંતિ અને સંતોષ ગ્રાહકને પ્રાપ્ત થાય છે. દરેક માનવના હૃદયમાં જે કુભાવો સંગ્રહી રાખવામાં આવ્યા હોય છે તેમના બદલે પ્રેમનું પ્રતિસ્પંદન અહીંયા હોવું ઈચ્છનીય છે અને એટલા માટે આ પાઠ આપવામાં આવ્યો છે. પાઠના અંતે એટલું જાણવા મળ્યું હશે કે લવ કેન હીલ ધ વાઉન્ડ્સ ઓફ પાસ્ટ ધો ધ સ્કાર્સ રિમેન. પ્રેમ ભૂતકાળના વાઉન્ડ તો દૂર કરી શકે છે પણ ડાઘ કાયમી રહી જાય છે. બીજું, ટુ ગેટ લવ ઓર ટુ લવ વી હેવ ટુ લર્ન ધ આર્ટ ઓફ ફોરગીવ એન્ડ ફોરગેટ. પ્રેમ મેળવવા માટે કે પ્રેમ આપવા માટે આપણે એક વિશેષ કળા શીખવાની જરૂર છે અને એ કળા છે ફોરગીવ, માફ કરવું, અને ફોરગેટ, લેટ ગો કરવું. યાદ રાખો, લવ ઇઝ અ ફ્રીવેર. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા 4 ક્વેશ્ચન આન્સર અને 5 ટ્રુ ફોલ્સ આપની નોટબુકમાં લખશો. હવે પાઠનું ગુજરાતી આપણે જોઈએ. સ્ટાર્ટિંગથી સ્ક્રીન ઉપર કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો? કસ્ટમર સેડ, આઈ મીન રિપ્લાઇડ, આઈ કેન ડૂ ધેટ, હા હું તેમ કરી શકું છું. આઈ એમ, શોર્ટ ફોર્મ, આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ, કોન્ટ્રાસ્ટ બતાવે છે, એડપ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, બટ, યટ અને સ્ટીલ. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? કસ્ટમર લેડી જવાબ આપે છે કે હું બહુ ટેકનિકલ જ્ઞાન ધરાવતી નથી, મને કમ્પ્યુટર, લેપટોપ ઇત્યાદિ બાબતોનું નોલેજ નથી, પરંતુ તેમ છતાં પણ હું ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે પ્રથમ શું કરવું જોઈએ? હું પ્રથમ શું કરું? ત્યારે પ્રતિનિધિ જવાબ આપે છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. કે જે પ્રથમ સ્ટેપ છે એ હૃદય ખોલવાનું છે, મતલબ હૃદયને મોકળું એટલે કે વિશાળ બનાવવાનું છે. સંકુચિતતા દૂર કરી અને વિરાટ અવસ્થામાં પહોંચવાની વાત. હેવ યુ લોકેટેડ? પૂર્ણ વર્તમાન કાળ, ક્વેશ્ચન. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ? મેમ, મેમ એટલે મેડમ, મેમ તમે હૃદયની જગ્યાને શોધી કાઢી? એટલે કે લોકેટો ઇઝ એ વર્બ, લોકેટેડ શોધી કાઢવું, તો તમે શોધ્યું, નિશ્ચિત સ્થાન તમને મળ્યું. કસ્ટમર, યસ આઈ હેવ, હા
મેં શોધી કાઢ્યું, મને મળ્યું, આઈ ફાઉન્ડ, આઈ લોકેટેડ, આઈ હેવ લોકેટેડ. યસ, બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ કેટલાક પ્રોગ્રામ ચાલુ છે, કાર્યક્રમ ચાલુ છે. તો ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? શું તે પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે આ પ્રેમને ઇન્સ્ટોલ કરવો એ બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇન્સ્ટોલ એટલે સ્થાપવું, એટલે કે ટુ પુટ ઇન પ્લેસ ફોર સર્વિસ ઓર યુઝ. કમ્પ્યુટર હોય કે ડિવાઇસ કોઈ પણ હોય, એમાં કંઈક આપણે પ્રસ્થાપિત કરવું, પ્રતિસ્પાદિત કરવું, એને ઇન્સ્ટોલ કહેવાય. બોર્ડમાં સિમિલર પણ પૂછાય છે, કસ્ટમર તો યુઝર, આવું પણ આપણે પૂછવામાં આવે છે, બરાબર ને? તો એ ભાઈ આપણે ધ્યાનમાં રાખીએ. ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફમાં પણ આપણને આ ડાયલોગ પૂછવામાં આવે છે, એટલે આપણે એમાં પણ આને ધ્યાનથી સમજવું પડશે. આ એક ઇનડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ પણ છે. આગળ જુઓ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ ના? મેડમ કયા કયા પ્રોગ્રામ ચાલુ છે, જરા ડિટેલમાં બતાવો. તો મેડમ જવાબ આપે છે, લેટ મી સી, હું તમને જોઈને કહું છું. લેટ મી, મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ એક્સ, લો એસ્ટીમ ડોટ એક્સ, ગ્રજ ડોટ એક્સ અને રિસેન્ટમેન્ટ ડોટ કોમ. તો આ ડોટ એક્સ એ ફાઇલનું નામ છે. એક્સ એટલે એક્સટર્નલ અને કોમ એટલે કમર્શિયલ. તો પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળના દુઃખ અને લો એસ્ટીમ એટલે ઓછો આદરભાવ, લો એસ્ટીમ કહેવાય ને. અને ત્યાર પછી ગ્રજ. તો ગ્રજ એ જે છે એને કહેવાય દ્વેષ. આપણે ગ્રજ શબ્દ આવી ગયો છે, બરાબર. ત્યાર પછી આ જે ગ્રજ આપણે જોયું વેરભાવવાળું, પછી રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો, મનદુખ અથવા તો ચીડ, એવો તમે અર્થ લઈ શકો, બરાબર. તો આવા પ્રોગ્રામ ચાલુ છે, મતલબમાં એનું માઇન્ડ અત્યારે હૃદય બિઝી છે, જુઓ, બરાબર. કસ્ટમર સર્વિસ કહે છે નો પ્રોબ્લેમ, અધિકારીએ કીધું કોઈ પ્રોબ્લેમ. ચાલો, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ. અહીં શબ્દ અંડરલાઈન કરો, ઇરેઝ. ઇરેઝનો અર્થ છે દૂર કરવું, એટલે એનો સમાનાર્થી લખેલો ડિલીટ. તો તમે લવ ઇન્સ્ટોલ કરશો તો શું થશે? તો કે પાસ્ટ હર્ટ ડોટ એક્સ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી કરંટ ઓપરેટિંગ સિસ્ટમ હશે ને એમાંથી પાસ્ટ હર્ટ, ભૂતકાળના દુઃખ ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી. યાદ રાખો, ટ્રુ ફોલ્સમાં પૂછાય કે ડિલીટ થઈ જશે, બરાબર, પણ રિમેઇન એટલે રહેશે ખરું, પરમેનન્ટ મેમરીમાં રહેશે, ખાલી સ્ક્રીન ઉપર અત્યારે નહીં દેખાય. પરમેનન્ટ મેમરીમાં રહેશે. પરમેનન્ટ એટલે કાયમી અને ટેમ્પરરી એટલે કામચલાઉ. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ. પણ એ ડિસરપ્ટ નહીં કરે. અહીં એક શબ્દ છે ડિસરપ્ટ, લખેલો ખલેલ પહોંચાડવી. ટુ થ્રો ઇન ટુ ડિસઓર્ડર, વિક્ષેપ કરવો, વ્યવસ્થા બગાડી મૂકવી, એના માટે વપરાતો શબ્દ છે ડિસરપ્ટ. એ બીજા પ્રોગ્રામને ખલેલ નહીં પહોંચાડે, બરાબર, વિક્ષેપ નહીં પાડે. ઓકે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી overwrite low esteem.x with a module of its own called high esteem.x. વિદ્યાર્થી મિત્રો, ઇવેન્ચ્યુઅલી એટલે વહેલા મોડું, એટ લાસ્ટ, ફાઇનલી, અંતે. તો અંતે શું થશે? તો કે લવ છે ને એ ઓટોમેટિકલી લો એસ્ટીમ જે છે ને, ઓછો આદરભાવ, એ ઓછો આદરભાવ છે ને એની ઉપર ઓવરરાઇટ કરશે અને હાઈ એસ્ટીમમાં ફેરવી નાખશે. એટલે ઉચ્ચ આદરભાવ પેદા થશે, વ્યક્તિના મનમાં એક ભાવ પેદા થશે. મોડ્યુલ એટલે અહીં સેક્શન, બરાબર. તો પ્રેમ પોતાના જ કહેવાતા મોડ્યુલ હાઈ એસ્ટીમ ડોટ એક્સ એટલે કે સ્વ અંગે સારા વિચારો ને લો એસ્ટીમ ડોટ એક્સ એટલે કે સ્વ અંગે ખરાબ વિચારો પર ઓવરરાઇટ કરી દેશે. એટલે આ એક મોડ્યુલ છે, સેક્શન છે, અને એમાંથી આ એક બેનિફિટ છે લવનો. હવે જુઓ આગળ શું કહેવા માગે છે. હાવેવર, તેમ છતાં પણ, કોન્ટ્રાસ્ટ. હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ. આ ટર્ન ઓફ છે એ ફ્રેઝ અને ઇડિયમ્સ અંડરલાઇન કરેલો. ટર્ન ઓફનો અર્થ છે તો સ્ટોપ ધ ઓપરેશન અથવા તો શટ ઓફ, બંધ કરી દેવું. સમજાઈ ગયું?
તો યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ grudge.x. તમારે grudge.x, તો grudge એટલે વેરભાવ, હમણાં આપણે વાત કરી. તમારે ગ્રજને સ્ટોપ કરી દેવાનું છે, ટર્ન ઓફ કરવાનું, બંધ કરી દેવાનું છે. રિસેન્ટમેન્ટ એટલે શું? તો કે ગુસ્સો, મનદુખ, બરાબર, ચીડ, જેને આપણે ડિસલાઇક પણ કહી શકીએ છીએ, બરાબર. તો એને કમ્પ્લીટલી ટર્ન ઓફ કરવાનું છે. એ ખાસ ધ્યાન રાખજો, બંધ કરવા પડશે. ધોઝ પ્રોગ્રામ શા માટે? તો કે ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ, અહીંયા પ્રિવેન્ટનો અર્થ છે, લખી લો. પ્રિવેન્ટ એટલે રોકવું, અટકાવવું. આપણે કહીએ ને હોલ્ડ કરે, અટકાવે, રોકે કોઈને, બરાબર. પ્રિવેન્ટ તો અહીં રોકવાના અર્થમાં છે પ્રિવેન્ટ. લખી લીધું? ચાલો. તો પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, એટલે લવ પ્રોપરલી ઇન્સ્ટોલ થતો હોય તો આ ગ્રજ અને રિસેન્ટમેન્ટ નામના જે પ્રોગ્રામ્સ છે, બરાબર, એ થવા નહીં દે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેડમ? તમે આ પ્રોગ્રામ્સને બંધ કરી શકશો? એટલે કે ઇન્સ્ટોલ થતાં રોકે છે તો તમે બંધ કરી શકશો કે કેમ? તો કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને તો ટર્ન ધેમ ઓફ કરતા આવડતા નથી, કેવી રીતે બંધ કરવા એ તો હું જાણતી નથી. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. યાદ કરો તો શું કીધું? કેન યુ ટેલ મી હાઉ? તમે મને કહેશો કેવી રીતે કરવું એ? ત્યારે અધિકારી જવાબ આપે છે ઇટ્સ માય પ્લેઝર. શું કહે છે? ઇટ્સ માય પ્લેઝર. મારા માટે એ આનંદની વાત છે, ખુશીની વાત છે. આ વસ્તુ શું બતાવે છે? કે ઇટ ઇઝ કસ્ટમર્સ ડ્યુટી ટુ હેલ્પ ધ કસ્ટમર. તો શું કહે છે? ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. તો હવે કમ્પ્યુટરમાં જેમ આપણે કામ કરતા હોય એ રીતે જ આખો પાઠ છે. સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇનવોક શબ્દ લખી લો. ઇનવોક એટલે અપીલ, વિનંતી કરવી, રિક્વેસ્ટ. કોને વિનંતી કરવાની છે? forgiveness.x. forgiveness એટલે માફી, તો માફીને વિનંતી કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. અહીં પોઝિટિવ ડિગ્રી છે, એઝ મેની ટાઈમ્સ એઝ. આને કહેવાય શોવિંગ કમ્પેરિઝન, તુલના. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. તો પોઝિટિવ એઝ મેની ટાઈમ્સ એઝ, જેટલી વાર જરૂર પડે એટલી વાર તમે આ ઇન્વોક કરો, અપીલ કરો, રિક્વેસ્ટ કરો. કોને? ફોરગિવનેસને, બરાબર છે. ક્યાં સુધી રિક્વેસ્ટ કરવાની છે? અન્ટિલ ગ્રજ એન્ડ, આગળના પેજ ઉપર જુઓ, અન્ટિલ ગ્રજ એન્ડ શું લખ્યું છે? રિસેન્ટમેન્ટ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ. ઇરેઝ એટલે ડિલીટ. તો જ્યાં સુધી ગ્રજ અને રિસેન્ટમેન્ટ સંપૂર્ણ ઇરેઝ ન થઈ જાય, ડિલીટ ન થઈ જાય ત્યાં સુધી. કસ્ટમર ઓકે આઈ એમ ડન. શું કહે છે કસ્ટમર? ઓકે આઈ એમ ડનનો અર્થ છે મેં આમ કર્યું, એટલે કે મારાથી તે થઈ ગયું, બરાબર છે. એટલે કે મેં તે પૂરું કર્યું એમ, બરાબર. હવે જુઓ, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. તો કે લવ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે, કારણ કે એને એનું કામ શરૂ કરી દીધું. ઇઝ ઇટ નોર્મલ? ઇઝ ધેટ નોર્મલ? તો કસ્ટમર પૂછે છે કે હવે ઇન્સ્ટોલ તો થાય છે, પણ આ નોર્મલ એટલે કે બરાબર રીતે થઈ રહ્યું છે? ત્યારે અધિકારી જવાબ આપે છે યસ ઇટ ઇઝ. હા, તે બરાબર જ છે, ટેન્શન ન લ્યો, હેડેક નહીં લેવાનું બહુ. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ધેટ. તમને એક મેસેજ મળશે, બરાબર છે. એ મેસેજ શું કહેવા માગે છે? ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. શું કહેવા માગે છે? કે તે પ્રેમ તમારા જીવન માટે તમારા હૃદયમાં રીઇન્સ્ટોલ થશે. ફરી વાર સાંભળી લેજો, બરાબર. ડુ યુ સી ધેટ મેસેજ? તો શું તમે તે મેસેજ જોયો? આ જે મેસેજની વાત કરે છે, મેસેજ તમે જોયો એમ કહે છે. ત્યારે કહે છે યસ આઈ ડુ. હા, મેં મેસેજ જોયો, બરાબર. તો હા મેં જોયો. શું કહે છે મેસેજ? ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? તો શું તે સંપૂર્ણ ઇન્સ્ટોલ થઈ ગયો છે પ્રોગ્રામ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યસ. હા વળી. બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. પણ યાદ રાખો, તમારી પાસે ફક્ત બેઝ પ્રોગ્રામ છે. પાયાનો જે પ્રોગ્રામ આવે, ઇનિશિયલ સ્ટેજમાં જે આપણે આવે, બરાબર ને, એ બેઝ પ્રોગ્રામ છે. એટલે એમ કહે છે કે બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ એટલે જરૂર હોવી. ટુ બિગિન ઇન્ફિનિટિવ છે, જુઓ, એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ, તો ટુ લાગે છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ. તો અપગ્રેડ, તમારે તેને અપગ્રેડ કરવા માટે, કરવાના હેતુથી બીજા હૃદય સાથે જોડાણ કરતા રહેવું પડશે. અહીંયા ગ્રામરના મુદ્દાઓ છે. એ છે ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળરૂપ. હા, ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળરૂપ એટલે શોવિંગ પર્પઝ. તમને લિંક આપી છે, એ લિંકમાં તમે જોઈ શકો છો, બરાબર. એ લિંકમાં તમે જોઈ શકો છો કે એ શોવિંગ પર્પઝ કઈ રીતે કામ કરે છે. કસ્ટમર
ઓપ્સ ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચના બોર્ડમાં પૂછાયેલા પેરેગ્રાફ છે ઓપ્સવાળો, બરાબર. શું કહે છે? અરે રે, આ જો ડિસલાઇક માટેનો ભાવ છે, અણગમો. ઓપ્સ, તો વિથ ડિસલાઇકથી આપણે બનાવવું પડે. આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. અરે, મને એક એરર મેસેજ મળ્યો છે, એટલે કે ભૂલ. વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? અધિકારી જવાબ આપે છે, વોટ ડઝ ધ મેસેજ છે. એક કામ કરો, મેસેજ શું કહે છે એ પહેલાં તમે મને સમજાવો. મેસેજ છે શું? તો હવે કહે છે કે એનો મેસેજ જે છે ને એ કહે છે કે એરર 412 412 એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. એરર 412 412 છે, એટલે કે ભૂલ 412 છે, જે કહે છે કે આ પ્રોગ્રામ શરીરના અંદરના ભાગો ઉપર કામ નથી કરી રહ્યો. બરાબર. હવે પ્રોબ્લેમ જુઓ, નથી કરી રહ્યો. કોમ્પોનન્ટ્સ એટલે પાર્ટ્સ, બરાબર. કોમ્પોનન્ટ્સ એટલે જે પાર્ટ્સ છે, લખી લીધું. ઓકે, વોટ ડઝ ધેટ મીન? સાદા વર્તમાન કાળમાં છે જેવું. વોટ ડઝ ધેટ મીન? તો આનો અર્થ શું થાય? ત્યારે અધિકારી જવાબ આપે છે. શું કહે છે? ડોન્ટ વરી મેડમ, ચિંતા ના કરો મેમ, ટેન્શન નહીં લેને કા, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક કોમન પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ. અંડરલાઇન કરો. સેટઅપનો અર્થ છે ટુ એસ્ટાબ્લિશ, એટલે કે સ્થાપના કરવી. જેમ ઇન્સ્ટોલ કેમ કહીએ? સેટઅપ, ઊભું કરવું, સ્થાપવું. ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. શું કહેવા માગે છે? આ એક સામાન્ય પ્રશ્ન છે. આનો અર્થ એમ છે કે લવ પ્રોગ્રામ બીજાના હૃદય સાથે જોડાવા તૈયાર છે, બરાબર છે. પરંતુ પણ શું કહેવા માગે છે જુઓ, બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. તમારા હૃદય ઉપર એ પ્રોગ્રામ ચાલુ નથી, બીજાના હૃદય સાથે જોડાવા તૈયાર છે, બરાબર. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ. તો એક કોમ્પ્લિકેટેડ સમસ્યા કહેવાય એવું કહે છે અધિકારી, કે આ સમસ્યા છે કોમ્પ્લિકેટેડ સમસ્યાઓમાંથી છે, બરાબર. તો જુઓ, અહીંયા એનો અર્થ લીધો બટ ઇન નોન ટેકનિકલ ટર્મ, પરંતુ નોન ટેકનિકલ પરિભાષામાં ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. એનો અર્થ એ થાય કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારી જાતને પ્રેમ કરવો જ પડશે. સમજાયું? ઓકે. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર જવાબ આપે અધિકારી, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? તમે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતની સ્વીકૃતિ કરવી તરીકે ઓળખાતી જે ડિરેક્ટરી છે એ શોધી શકશો? યસ આઈ હેવ ઇટ. શું કહે છે? હા, મારી પાસે તે છે. એટલે મતલબ ખ્યાલ છે મેડમને. સર્વિસ અધિકારી કહે છે એક્સેલન્ટ, વેરી ગુડ. જુઓ, સિમિલર પણ પૂછાય છે. એક્સેલન્ટ તો આપણે લખવું પડે વેરી ગુડ, બરાબર ને? ખૂબ સરસ, બહુ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. આ બાબતે તમે ખૂબ ગુડ એટલે કે પાવરધા છો, હોશિયાર છો. વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, ગુડ એટ આ પણ એક ઇડિયમ્સને ફ્રેઝ છે. ગુડ એટ એટલે કોઈ વિષય, બાબત કે કળામાં નિપુણ હોવું. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ ગુડ એટ ઇંગ્લિશ, સી ઇઝ ગુડ એટ કુકિંગ ઓર ડાન્સિંગ. તો આને ગુડ એટ કહેવાય. તમારામાં સ્કિલ છે, સ્કિલ, બરાબર. કસ્ટમર, થેન્ક યુ, આભાર. તો આ રીતે ઇન્ડેક્સ સ્પીચમાં પેરેગ્રાફ અહીંથી આ જે છે એ પૂછી શકાય એવું છે. થેન્ક યુ સુધીનું ધ્યાનમાં રાખવા જેવું છે. કસ્ટમર સર્વિસ અધિકારી કહે છે યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. હવે જે કહે છે યુ આર વેલકમ, તમે અહીં દર્શાવેલ ફાઇલ ઉપર ક્લિક કરો અને પછી તેમની માય હાર્ટમાં કોપી કરો. શું કહે છે? માય હાર્ટમાં. ઓકે. ફોરગ્યુનેસ ડોક એટલે કે ડોક્યુમેન્ટ ફાઇલ છે. સેલ્ફ એસ્ટીમ ડોટ ટેક્સ્ટ તો ટેક્સ્ટ ફાઇલ છે. રિયલાઇઝ વર્થ ધેન ટેક્સ્ટ તો એ પણ રિયલાઇઝ એટલે ભાન થવું, બરાબર. અને ગુડનેસ ડોટ ડોક તો એ પણ ડોક્યુમેન્ટ ફાઇલ છે. ગુડનેસ એટલે ભલાઈ. તો આ જે 4 ફાઇલ છે ફરીવાર સમજી લો કે ફોરગીવ સેલ્ફ ડોટ કોમ, ઓકે. પછી સેલ્ફ એસ્ટીમ, જાત પ્રત્યે આદર, સ્વ આદર, એ પણ ટેક્સ્ટ ફાઇલ છે. અને ગુડનેસ એ ડોક્યુમેન્ટ ફાઇલ છે. સિસ્ટમ, બરાબર. કોઈ પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ ઉપર ઓવર રાઇટ કરી દેશે. શું લખ્યું છે? ધ સિસ્ટમ વિલ ઓવર રાઇટ
એની કોન્ફ્લિક્ટિંગ એટલે શું? સંઘર્ષ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, બરાબર. તો ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ્સ. શું કહે છે કે ઓવરરાઇટ તો કરી દેશે અને કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામિંગને ભેગા કરીને જોડી દેશે. ફોલ્ટી પ્રોગ્રામને ભેગા કરીને જોડી દેશે, બરાબર. તો હવે આગળ જુઓ. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક .x ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. તમારી ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક એટલે કે સ્વટીકા, કોઈની ટીકા ટિપ્પણી અમે પોતે તો જાતે તો ના જ કરાય ને, બીજાની ના કરવી જોઈએ તો પોતાની તો ના જ કરવી જોઈએ ને, તો એ ડિલીટ કરો. ચાલો. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. તો જુઓ પછી એમ કહે છે કે એમ્પ્ટી કરી નાખો રિસાયકલ બિન, ફરીથી આવે નહીં, બરાબર. શા માટે એમ્પ્ટી કરવાનું છે? ટુ મેક શ્યોર, ફ્રેશ છે. ટુ મેક શ્યોર એટલે કન્ફર્મ કરવું, ખાતરી કરી લેવી. તો કમ્પ્લીટલી ગોન થઈ ગયું છે એટલે કે સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે એની ખાતરી થાય, બરાબર. અને ક્યારેય પાછી ફરે નહીં એ રીતે આ સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ છે એને ડિલીટ કરી દો પ્રોગ્રામને. કસ્ટમર ગોટ ઇટ, સમજી ગઈ. ગોટ એટલે અન્ડરસ્ટુડ. હે અરે મને સમજાઈ ગયું ભાઈ. માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. નીટ એટલે સારી. અરે મારું હૃદય ખરેખર નવી ફાઇલોથી ભરાઈ ગયું છે, નીટ ફાઇલોથી ભરાઈ રહ્યું છે. smile.mpg. જુઓ હવે એમપીજી ફાઇલ આવી ગઈ. સ્માઇલ, બરાબર છે. ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર. મોનિટર એટલે ફેસ, તો ચહેરા ઉપર સ્માઇલ આવી ગયું. જુઓ તમે રાઇટ નાઉ. એન્ડ ઇટ શોઝ ધેટ વોર્મથ. અને હવે શું બતાવે છે? તો દર્શાવે છે કે વોર્મથ, હૂંફ આવી છે. .com પીસ, શાંતિ આવી છે. જુઓ .x. એન્ડ કન્ટેન્ટમેન્ટ.com એટલે કે કન્ટેન્ટમેન્ટ સંતોષ પણ હૃદય ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય છે. આર કોપીંગ ધેમ સેલ્વ્સ ઓલ ઓવર માય હાર્ટ. તો આ બધી જ હૂંફ, શાંતિ અને સંતોષ મારા હૃદય ઉપર જાતે જ કોપી થઈ રહ્યા છે. દેટ્સ ગ્રેટ, વેરી ગુડ. કસ્ટમર સર્વિસ અધિકારી શું કહે છે? આગળ જુઓ. ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો પછી એનો અર્થ એ થયો કે લવ છે એ ઇન્સ્ટોલ થઈ ગયો છે, થઈ રહ્યો છે અને ચાલુ પણ થઈ ગયો છે. હવે તમે ટેન્શન નથી લેવાનું. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે એને અહીંથી જ વ્યવસ્થિત ઉપયોગમાં લેવો પડશે, બરાબર. હેન્ડલ તો કરતાં આવડવું પડશે ને. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ. હવે તમારે એને હેન્ડલ કરતાં શીખવું જોઈએ. હેન્ડલ કરતાં તમને સક્ષમ બનવું જોઈએ, બરાબર છે. અહીંથી જ તમારે એ વ્યવસ્થિત ઉપયોગમાં લેવો પડશે. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું મારી વાત બંધ કરું એ પહેલાં એક વાત એટલે કે એક એડવાઇસ તમને આપવા માગું છું. અને એડવાઇસ કહેવાય, બરાબર. ટિપ્સ. કસ્ટમર યસ. હા બોલો બોલો. કઈ એટલે કે વિચ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. લવ ઇઝ ફ્રી વેર. IMP વાક્ય છે, ટ્રુ ફોલ્સમાં પૂછાય. લવ ઇઝ ફ્રી વેર. તો લવ છે એ ફ્રી વેર છે. જુઓ એટલે કે મુક્તમાં મળેલું છે ભાઈ. તો શું કરવાનું છે? તો કે બી શ્યોર ટુ ગીવ ઇટ. તો તમને કહે છે કે કોઈ પણને આપો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ. એના જુદા જુદા ભાગ, સેક્શન્સ, મોડ્યુલ્સ આપો. ટુ એવરીબોડી યુ મીટ. પરંતુ કોઈનો પ્રેમ સ્વીકારતા કે કોઈને પ્રેમ કરતી વખતે પ્રેમના અલગ અલગ સ્વરૂપોનો ખ્યાલ રાખશો. અને તમે કોઈને પ્રેમ કરશો તો કોઈ તમને પ્રેમ કરશે. એ વસ્તુ ક્યારેય ભૂલશો નહીં. એટલે અહીં શું કહે છે કે તમારે ફ્રીવેર છે તો તમે એ આપો. મોડ્યુલ તમે જેને જેને મળો, એવરીબોડી યુ મીટ એને આપો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ યોર અધર પીપલ. તો એ લોકો પણ બીજા લોકોને શેર કરશે. એટલે અરસપરસની આપલેમાં જીવનની મધુરતા છે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને આ રીતે તમને એ નીટ મોડ્યુલ્સ પાછા આપશે, બરાબર. તો એ પણ ફાયદો થશે. તો શું થશે કે તમે કોઈને પ્રેમ કરશો તો કોઈ તમને પ્રેમ કરશે. એટલે સારી વસ્તુ આપશો તો સારું મળશે. ઇફ યુ ગીવ યુ વિલ ગેટ. આવી એક વાત થઈ શકે. કસ્ટમર આઈ વિલ. ઓકે, તમે જે કહો છો એ વાતનો હું ખ્યાલ રાખીશ. અને થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમે મને હેલ્પ કરી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા ગ્લોસરી આપી છે, એ નોટબુકમાં તમારે લખવાની છે. અને પાઠમાં આવતા સિમિલર વર્ડ એક વખત સાંભળી લો, બરાબર. એ છે કસ્ટમર એટલે યુઝર. પછી ઇરેઝ આવ્યો છે તો ડિલીટ. ડિસરપ્ટ આવ્યું છે તો ડિસ્ટર્બ. પછી ટર્ન ઓન આવ્યું છે તો સ્ટાર્ટ કરવું. અને ટર્ન ઓફ છે તો એને સ્ટોપ કરવું. ત્યાર પછી ઇવેન્ચ્યુઅલી છે તો ઇવેન્ચ્યુઅલી એટલે ફાઇનલી અથવા તો એટ લાસ્ટ. પછી ઇનવોક છે તો ઇનવોક છે એ અપીલ માટે વપરાય છે. અને અર્જ પણ કહેવાય, રિક્વેસ્ટ પણ કહેવાય, અપીલ પણ કહેવાય.
ટુ સેટઅપની હમણાં આપણે વાત કરીએ તો ટુ એસ્ટાબ્લિશ કહેવાય. કન્ટેન્ટ જે છે એને સેટિસ્ફાઈડ કહેવાય, સંતુષ્ટ એમ કહેવાય. પેચ તો પેચ વર્ક આપણે કહીએ છીએ જોઈન કરવું, પેચ કરવું, જોઈન કરવું. મોડ્યુલને આપણે સેક્શન કીધું. ત્યાર પછી એક શબ્દ આવ્યો કોમ્પ્લિકેટ, તો એને કન્ફ્યુઝડ કીધું. બરાબર છે. અને કોન્ફ્લિક્ટ સંઘર્ષ માટે વાપરેલું છે એ કોરલ કીધું. તો વિદ્યાર્થી મિત્રો અને ક્વેશ્ચન આન્સર પણ તમને મળી જશે, એ પણ તમે કરજો. ટ્રુ ફોલ્સ છે એ તમે જરાક જોઈ લો. પહેલું વાક્ય છે ધ કસ્ટમર હેડ એન એરર મેસેજ, તો વિધાન સાચું છે. બીજું ધ સિસ્ટમ વિલ રિમૂવ એની ફોલ્ટી ફાઇલ એન્ડ પ્રોગ્રામ્સ, તો આ વિધાન પણ સાચું છે. ત્રીજું ધ પ્રોગ્રામ હેઝ બીન સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ, તો આ વિધાન પણ સાચું છે મિત્રો. કસ્ટમર વોઝ ટેકનિકલી પાવરફુલ, આ વિધાન ખોટું છે, કારણ કે ટેકનિકલી પાવરફુલ ન હતા મેડમ. પાંચમું ધ કસ્ટમર હેડ ધ એડવાન્સ્ડ પ્રોગ્રામ, એડવાન્સ પ્રોગ્રામ તો નહોતો એની પાસે, એટલે એ વિધાન પણ ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ કે યુનિટ 1ના આ રીડ 1માં ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના તમે આ પાઠનું ગુજરાતી સમજી ગયા હશો. ફરી એકવાર સાંભળીને આ વિડીયોને તમે આગળ વધારજો. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.